નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં બીજું જે આપણું પ્રકરણ છે સહસંબંધક સુરેખ સહસંબંધની ચર્ચા કરી રહ્યા છીએ। તો સુરેખ સહસંબંધની રીતોની ચર્ચા કરી રહ્યા છે। તો રીતોમાં આપણે પહેલા નંબરની રીત જોઈ હતી વિકર્ણ આકૃતિની રીત। તો મિત્રો વિકર્ણ આકૃતિની રીત તમને સારી રીતે ખબર પડી ગઈ છે। એમાં આપણે દરેક ટોપિક વાઇઝ દરેક ઉદાહરણ સાથે આપણે એને સમજ્યા છીએ। તો મિત્રો જેના જે પ્રકાર છે એના 4 પ્રકારમાં ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ। તો મિત્રો સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, આંશિક ધન સહસંબંધ અને આંશિક ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ। આ પાંચે 5 ટોપિક વિશે આપણે અગાઉના લેક્ચરમાં એટલે કે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે આપણે હવે નવી રીત ઉપર જવાના છીએ જેનું નામ બીજી રીત છે। આપણે જે આગળ જોયું તે પ્રમાણે જેનું નામ છે કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત। તો મિત્રો આજે આપણે જોવાના છીએ કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત। તો મિત્રો એ રીતમાં શું છે આપણે તો જોયું કે આપણે કે બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધક કહે છે। આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। તો સહસંબંધક એટલે શું? તો મિત્રો કે જે બે ચલ છે એ બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાના માપને શું દર્શાવે છે? ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધક કહે છે। આ માપ કોણે આપ્યું? ધ્યાન રાખજો ખાસ, આ માપ કોણે આપ્યું છે? તો આ માપ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને સૌપ્રથમ સૂચવ્યું હતું। મિત્રો આવો પ્રશ્ન પૂછાય કે સહસંબંધકનું સૌપ્રથમ માપ કોણે સૂચવ્યું હતું? તો તેના જવાબમાં શું આવશે? કાર્લ પિયર્સન આવશે। મિત્રો ધ્યાન રાખજો, કાર્લ પિયર્સન। તો તેથી તેને પિયર્સન સહસંબંધક કે ગુણનપ્રઘાત આંક તરીકે પણ ઓળખાય છે। આ સહસંબંધકના માપનું બીજું નામ છે। બીજું કયા નામે ઓળખવામાં આવે છે? તો સહસંબંધક કે, ધ્યાન રાખજો ખાસ, પિયર્સન સહસંબંધક, પિયર્સન સહસંબંધક, બીજું નામ શું છે એનું? ગુણનપ્રઘાત આંક તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુણનપ્રઘાત આંક, આ બે નામે આ સહસંબંધકના રીતને ઓળખવામાં આવે છે। એને સંકેતમાં આપણે શું કહીશું? તો સંકેતમાં R વડે દર્શાવાય છે। મિત્રો સહસંબંધકને સંકેતમાં R તરીકે દર્શાવવામાં આવે છે। ધ્યાન રાખજો, R, સ્મોલ r, આ સહસંબંધક R તરીકે ઓળખવામાં આવે છે। તો હવે આપણે થોડા સૂત્રો જોવાના છે કે કાર્લ પિયર્સનની રીતથી કેવી રીતે શોધી શકાય। તો મિત્રો ધારો કે બે ચલ x અને y પર મેળવેલા નિદર્શના n અવલોકનની જોડ હોય। મિત્રો x અને y ચલ બે ચલ છે, તમને ખબર છે। હવે એક નિદર્શ હોય એના અવલોકનની જોડ હોય। દાખલા તરીકે નિદર્શની અવલોકનની જોડ કઈ હોય? x1 y1, x2 y2, પછી x3 y3, છેલ્લે n કિંમતો હોય xn yn। અવલોકનની જોડ આવી રીતે બને છે x1 y1, x2 y2, x3 y3, xn yn। જ્યાં સુધી n કિંમત પૂરી ના થાય ત્યાં સુધી એની જોડ બનતી રહેશે। તો મિત્રો આ બંને જે ચલ છે, ચલ અને xy વચ્ચેના સહસંબંધકને, મિત્રો ધ્યાન રાખજો, ચલ x અને ચલ y વચ્ચેના સહસંબંધકને આપણે શું કરીશું? તો મિત્રો એ સહસંબંધકને શું કહેવામાં આવે છે? તો એ મિત્રો સહસંબંધકને કોના વડે દર્શાવવામાં આવે છે? rxy વડે દર્શાવવામાં આવે છે। rxy અથવા ફક્ત r વડે। આ બંને જે ચલ છે x અને y એના સહસંબંધકનું જે માપ છે એને rxy તરીકે અથવા ફક્ત r વડે દર્શાવવામાં આવે છે। બરાબર છે? તો મિત્રો આ rxy કેવી રીતે મેળવી શકાય? આ જે rx છે એ rxy કેવી રીતે મેળવી શકાય એનું આપણે સૂત્ર લખીએ છીએ। ધ્યાન રાખજો ખાસ, r બરાબર, આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો ખાસ। તો r બરાબર COV xy ભાગ્યા sx into sy આવું આવશે। આપણે s પ્રમાણે વિકલન જોયું હતું। 311 માં s ને કયા સંકેત તરીકે દર્શાવતા હતા?
તો પ્રમાણિત વિચલન તરીકે તો x નું પ્રમાણિત વિચલન અને y નું પ્રમાણિત વિચલન આ લખવું પડશે, બરાબર છે, શોધવાનું રહેશે. તો જ્યારે મારે આને લખવું હોય તો COV એટલે સહવિચરણ, ધ્યાન રાખજો ખાસ. COV એટલે સહવિચરણ x અને y નું. કોનું? x અને y નું સહવિચરણ ભાગ્યા x નું પ્રમાણિત વિચલન, આનું આ જ x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. બની શકે આવી રીતે. x નું પ્રમાણિત વિચલન એટલે sx, y નું પ્રમાણિત વિચલન એટલે sy. આ સૂત્ર બંને એક જ છે, આ બંને સૂત્ર એક જ છે. આ અથવામાં આપેલું છે એટલા માટે મેં ત્યાં લખ્યું છે. હવે આપણે લખીએ જ્યાં આ બધા વિશે આપણે સમજવાનું છે. આ બધાની કિંમત શોધવી પડશે. તો કિંમત શોધવા માટે સૂત્ર આવે છે. તો એ સૂત્ર આપણે લખીએ સહવિચરણ xy બરાબર સહવિચરણ xy નું સૂત્ર. આનું સૂત્ર શું છે? સહવિચરણ એટલે COV. એને આપણે શું કહીશું? COV x ને y. હવે સૂત્ર બનશે આનું COV x અને y નું સૂત્ર શું છે? કેવી રીતે શોધવાનું? તો મિત્રો ધ્યાન રાખજો. સિગ્મા xi into x બાર, ધ્યાન રાખજો ખાસ, xi into x બાર વળી કૌંસમાં yi into yi minus y બાર. મિત્રો ધ્યાન રાખજો, આ કૌંસમાં છે xi minus x બાર into કૌંસમાં આવે એટલે into આવે yi minus y બાર. i કિંમત એટલે જે કિંમત આપેલી છે y ની એ y બાર સાથે આપણે બાદ કરીશું એટલે તમને આ મળી જશે ભાગ્યા n. તમને આ કેવી રીતે મળશે? સહવિચરણ COV xy કેવી રીતે મળશે? તો સિગ્મા xi minus x બાર કૌંસમાં yi minus y બાર ભાગ્યા n. n એટલે અવલોકનોની સંખ્યા, એ યાદ હશે તમને. n એટલે અવલોકનોની સંખ્યા. ધ્યાન રાખજો ખાસ, આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. તો COV શોધવા માટે આનું જે મેન સૂત્ર છે, મેન આ શોધવાનું જે મેન સૂત્ર છે આ રહ્યું છે COV xy ભાગ્યા sx into sy. આ એનું અગત્યનું સૂત્ર છે. હવે એના આ પાર્ટ આવે છે, સબ પાર્ટ છે. આ શોધવા માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. એવી રીતે બીજા બધા પણ સૂત્રો છે, આપણે આગળ જોઈએ. હવે x નું પ્રમાણિત વિચલન શોધવાનું સૂત્ર. x નું પ્રમાણિત વિચલન, x નું પ્રમાણિત વિચલન એટલે કે sx. એને આપણે શું કહીશું? sx કહીશું. જે અહીં આપણે લખ્યું હતું એ x નું પ્રમાણિત વિચલન sx બરાબર રૂટમાં એટલે કે વર્ગમૂળમાં શું કરીશું? આ લીધું તું એનું જ લેવાનું છે. સિગ્મા xi minus x બાર નો સ્ક્વેર આવું આવશે. xi minus x બાર નો સ્ક્વેર ભાગ્યા n. તો તમને મળશે x નું પ્રમાણિત વિચલન. x નું પ્રમાણિત વિચલન કેવી રીતે મળશે? તો મિત્રો sx બરાબર જે તમે xi છે xi minus x બાર એની બારનો સ્ક્વેર છે. ધ્યાન રાખજો ખાસ, આ આખું છે, આ આખું છે, એના પછી સ્ક્વેર આપેલો છે અને ભાગ્યા n કરશો. સેમ y નું પ્રમાણિત વિચલન પણ આવી રીતે જ શોધવામાં આવશે. ત્યાં ચલ આપણે કયો લઈશું? y લઈશું. તો હવે y નું પ્રમાણિત વિચલન y નું પ્રમાણિત વિચલન sy બરાબર વર્ગમૂળમાં સિગ્મા yi minus y બાર નો સ્ક્વેર ભાગ્યા n. સિગ્મા yi minus y બાર નો સ્ક્વેર ભાગ્યા n. મતલબ આ જે બાદ કરીને આવે એનો સ્ક્વેર કરવાનો છે. બરાબર છે મિત્રો? તો ધ્યાન રાખજો ખાસ. હવે આપણે x નો મધ્યક એટલે x બાર કેવી રીતે શોધવામાં આવે મધ્યક શોધતા આપણે સમજ્યા છીએ. આ મિત્રો છે y નું પ્રમાણિત વિચલન sy બરાબર y બાર minus y બાર નો સ્ક્વેર ભાગ્યા n. હવે મિત્રો સમજજો ખાસ. હવે આપણે x નો મધ્યક અને y નો મધ્યક તો જરૂરી છે કારણ કે x બાર આપેલો છે તો y બાર પણ આપેલો છે. તો આ મધ્યક તમને શોધતા આવડવું જોઈએ. તો આપણે લખીએ x નો મધ્યક x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n આવે છે, સિગ્મા xi ભાગ્યા n. પછી y નો મધ્યક
તો સિગ્મા yi ભાગ્યા n તમને મળી જાય. x બાર આવી રીતે મળે છે, y બાર પણ આવી રીતે મળે છે. બરાબર છે મિત્રો. આ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી છે. આ સૂત્રો મોસ્ટ આઈએમપી છે. ખબર ના પડે તો લખી નાખજો. મેન સૂત્ર આવ્યું છે COV xy ભાગ્યા sx sy સહવિકલન xy ભાગ્યા x નું પ્રમાણ વિચલન ગુણ્યા y નું પ્રમાણ વિચલન. તો આ બધાનું સૂત્ર શોધવા માટે તમારે આ સૂત્ર હોવા જરૂરી છે. આ સૂત્ર આવડે તો આ સૂત્ર આવડે. બરાબર છે મિત્રો. તો સૂત્ર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો સૂત્ર સારી રીતે યાદ કરી લેજો, આગળ દાખલામાં બહુ કામ આવશે. હવે આપણે આગળ જઈએ. હવે એવું કહે છે કે સુરેખા સંબંધ અને સુરેખને સંબંધના અભ્યાસમાં બધા જ સૂત્રોમાં અનુપ એટલે i અવગણવામાં આવેલ છે અને સૂત્રો તેમજ ગણતરીમાં x ને બદલે સ્મોલ x અને y કેપિટલ y ને બદલે y નો ઉપયોગ કર્યો છે. તો COV xy sx અને sy ની ઉપયુક્ત કિંમતોને r ના ઉપરના સૂત્રમાં મૂકતા r નું નીચે સ્વરૂપ મળે છે. મિત્રો ધ્યાન રાખજો ખાસ, આ સૂત્ર આપેલું છે. બરાબર છે. હું આ લખી નાખું, મૂકી નાખું છું, યાદ રાખી દેજો. હવે તો તમારે જો આ સૂત્ર ના લખવું હોય તો હવે આ સૂત્રનું મારે આ સૂત્રમાં નિરૂપિત કરવું છે. r બરાબર ડાયરેક્ટ તમે ગણી શકો છો. આ સૂત્ર તમારી જોડે જ છે, પણ આ સૂત્ર ઉપરથી બીજું સૂત્ર બનાવીએ. તો COV xy નું સૂત્ર આપણે શું લખ્યું છે? સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર. આવું સૂત્ર હતું. ભાગ્યા n તરીકે લીધા હતા, પરંતુ ભાગાકારમાં હવે x એટલે x નું પ્રમાણ વિચલનનું સૂત્ર શું છે? તો પહેલા ફૂલ રૂટ કરી દઈએ. ધ્યાન રાખજો ખાસ, આ બે જ છે. આ ફૂલ રૂટ આપેલો છે. હવે રૂટનો પણ રૂટ લેવાનો છે. ધ્યાન રાખજો ખાસ. સોરી, સમજીએ. બરાબર છે. હવે sx નું સૂત્ર શું હતું? તો સિગ્મા xi માઈનસ x બાર નો સ્ક્વેર આવું આવતું હતું. x બાર નો સ્ક્વેર ઇન્ટુ હવે y નું કરવાનું તો સિગ્મા yi માઈનસ y બાર નો સ્ક્વેર. બરાબર છે મિત્રો. આવું સૂત્ર ઈઝીલી છે, તમે આ પણ લખી શકો છો. આ સૂત્ર ઉપરથી જ આ સૂત્ર મેં બનાવ્યું છે. આ પણ ઈઝી છે. આ ઓર નું સૂત્ર છે. ઓર એટલે અથવા. બરાબર છે મિત્રો. આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, કાં તો આ સૂત્રનો પણ ઉપયોગ તમે કરી શકો છો. અહીં ડાયરેક્ટ કિંમત મૂકવાની થશે, અહીં કિંમત શોધીને પછી મૂકવાની થશે. બરાબર છે મિત્રો. તો આ સૂત્ર બેટર છે, હું તો કહું છું. આ સૂત્ર યાદ રાખવા માટે આ સૂત્ર યાદ રાખવા પડે, પરંતુ આ સૂત્રનું તમે ડાયરેક્ટ લખી નાખો તો તમને ડાયરેક્ટ કિંમત મળી જાય છે, સીધી કિંમત તમને મળી જાય. બરાબર છે મિત્રો. હવે સામાન્ય રીતે જ્યારે બંને મધ્યકો x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે r ના ઉપરયુક્ત સૂત્રનો ઉપયોગ થાય છે. મિત્રો ધ્યાન રાખજો, હવે x અને y બાર પૂર્ણાંક આપેલો હોય ત્યારે ધ્યાન રાખજો ખાસ, બંને મધ્યકો x બાર અને y બાર પૂર્ણમાં આપેલા હોય, મતલબ પોઈન્ટ ના આપેલા હોય. પૂર્ણાંક એટલે પોઈન્ટ વગરનું. ધ્યાન રાખજો ખાસ, x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે. ધ્યાન રાખજો ખાસ, આ લખી નાખજો. જ્યારે બંને મધ્યકો x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે તમને ખબર છે કે આ બંને પૂર્ણમાં આવે છે ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જો પોઈન્ટમાં મધ્યક આવે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. ધ્યાન રાખજો ખાસ, આ ઇમ્પોર્ટન્ટ છે. આવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે જ્યારે બંને મધ્યકો x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે કયું સૂત્ર આવે છે? તો r બરાબર સિગ્મા xy માઈનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર. સિગ્મા xy એનો ગુણાકાર કરી દેવાનો, પછી n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર ભાગ્યા n. સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી દેજો, લખી દેજો, યાદ રહી જાય એવું છે. યાદ રાખજો ખાસ, r સિગ્મા xy માઈનસ n સિગ્મા x બાર y બાર ભાગ્યા n. સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રહી જાય એવું છે. બરાબર છે મિત્રો. તો યાદ રાખી દેજો. હવે મિત્રો દાખલા તરીકે જ્યારે બંને sx અને sy ના વૈકલ્પિક સૂત્રો છે. હવે sx શોધવા માટેનું વૈકલ્પિક સૂત્રો આપેલું છે. sx આ સૂત્રથી પણ મેળવી શકાય. મેં તમને કીધું એ પ્રમાણે sx આ સૂત્રથી પણ મેળવી શકાય અને આ સૂત્ર
સૂત્રથી પણ મેળવી શકાય. તો કયું સૂત્ર છે? તો sx બરાબર સિગ્મા x નો સ્ક્વેર ભાગ્યા n માઈનસ x બાર નો સ્ક્વેર. આવી રીતે પણ શોધી શકાય. જ્યારે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. x નો વર્ગ ભાગ્યા n માઈનસ x બાર નો સ્ક્વેર. એવી રીતે sy નું સૂત્ર છે. તો મિત્રો sy નું સૂત્ર પણ સિગ્મા y નો સ્ક્વેર ભાગ્યા n y બાર નો સ્ક્વેર. y બાર નો સ્ક્વેર તમે આવી રીતે પણ લખી શકો છો. બરાબર છે મિત્રો. હવે સહસંબંધક માટે કેટલાક સૂત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સૂત્ર લખી દેજો. IMP છે. મિત્રો ધ્યાન રાખજો ખાસ. આ સહસંબંધક r માટેના કંઈક બીજા સૂત્રો છે. r નું સૂત્ર છે જ્યારે x x બાર y y બાર x નું પ્રમાણ વિચલન અને y નું પ્રમાણ વિચલન જેવા n માપ જાણતા હોય ત્યારે, હવે n માપ તમે જાણો છો, n માપ જાણતા હોય ત્યારે, આ n માપ જાણો છો ત્યારે સૂત્ર કેવું આવે છે? તો મિત્રો ધ્યાન રાખજો. r બરાબર સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર ભાગ્યા n ઇન્ટુ sx ઇન્ટુ sy. જ્યારે તમે n માપ જાણતા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તમને કીધું છે એવી રીતે આ લખી દેજો મિત્રો. પછી તમને સિગ્મા x સિગ્મા y સિગ્મા xy સિગ્મા x નો સ્ક્વેર સિગ્મા y નો સ્ક્વેર અને n માપો જાણતા હોય ત્યારે r નું નીચેનું સૂત્ર આપી શકાય છે. ધ્યાન રાખજો ખાસ. જ્યારે આવી કિંમતો આપેલી હોય, કઈ કિંમતો આપેલી હોય કે જ્યારે સિગ્મા xy હોય, મધ્યકો x બાર અને y બાર હોય અને x અને y નું પ્રમાણિત વિચલન આપેલું હોય અને તમે n માપ જાણો છો. જ્યારે xy આપેલું હોય ત્યારે શું કરશો? જ્યારે xy આપેલા હોય, મધ્યકો x બાર અને y બાર, x અને y નું પ્રમાણિત વિચલન આપેલું હોય, આવા શોર્ટ દાખલા પૂછાતા હોય છે પરીક્ષામાં. એટલે આ સૂત્ર પણ મોસ્ટ IMP છે. તો ધ્યાન રાખજો. અમે r કેવી રીતે શોધીશું? તો xy સિગ્મા xy માઈનસ n x બાર y બાર ભાગ્યા n ઇન્ટુ sx ઇન્ટુ sy. હવે દાખલા તરીકે આવું આપેલું હોય કે જ્યારે સિગ્મા xy તમને આપેલો છે, બધાના સિગ્મા આપેલા છે, સિગ્મા x આપેલો છે, સિગ્મા y આપેલો છે, સિગ્મા x નો વર્ગ આપેલો છે, સિગ્મા y નો વર્ગ આપેલો છે અને સિગ્મા xy આપેલા હોય ત્યારે xy આપેલા હોય ત્યારે હવે આ સૂત્ર કેવી રીતે ગણશો? તમે મિત્રો ધ્યાન રાખજો ખાસ. r બરાબર જ્યારે બધી કિંમત આપેલી હોય, સિગ્મા x આપેલો હોય, સિગ્મા y આપેલો હોય, સિગ્મા x નો વર્ગ આપેલો હોય, સિગ્મા y નો વર્ગ આપેલો હોય, સિગ્મા xy આપેલા હોય ત્યારે કયો સૂત્રનો ઉપયોગ થાય છે? તો n સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y ભાગ્યા n સિગ્મા x નો સ્ક્વેર કૌંસમાં સિગ્મા x નો કૌંસ બાર સ્ક્વેર ઇન્ટુ n સિગ્મા y નો સ્ક્વેર અને સિગ્મા y કૌંસ બાર સ્ક્વેર. જ્યારે આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આ મોસ્ટ IMP છે. મિત્રો આગળ જે કે કાલ પિરિયસનના સહસંબંધકની ધારણાઓ આપેલી છે કેટલીક કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે. હવે જ્યારે કાલ પિરિયસન કેવી રીતે હોય છે? તો નીચેની ધારણાઓ પર આધારિત છે. કાલ પિરિયસનનો સહસંબંધક નીચેની ધારણાઓ પર આધારિત છે. તો કયા કયા છે? કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે અને બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે, મતલબ સહસંબંધનો કોઈ અર્થ નથી. તો મિત્રો આ સૂત્રો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા, બધાએ ફરજિયાત યાદ રાખવાના છે. એના પછી આપણે હવે જોઈશું સહસંબંધકના ગુણધર્મો. સહસંબંધકના ગુણધર્મો મોસ્ટ IMP પ્રશ્ન છે જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.